હું હાઈવેની બાજુમાં માટીના કુંડા અને માટીના વાસણો બનાવવાનું કામ પૂરું કરીને આરામ કરવા માટે વડલાના એક મોટા ઝાડ પાસે ગયો. ત્યારે મને વૃક્ષના થડ પાસે બેસેલી એક સુંદર છોકરી રડતી દેખાય. તે બહુ જ ડરેલી અને થાકેલી હતી. ત્યાં અમારા બંને સિવાય કોઈ જ નહોતું. મેં જ્યારે તેને પાણી આપ્યું અને ધીમેથી પૂછ્યું ત્યારે તેની લાચારી સાંભળીને કાંઈક એવું બન્યું કે મારા સૂના જીવનમાં નવી આશા જાગી ગઈ. નમસ્કાર મિત્રો, મારું નામ મનન છે. હું એક નાનો કારીગર છું અને ગામના પાદરે હાઈવે ટચ કારખાનું ચલાવું છું. મારી ઉંમર 36 વર્ષની છે. થોડા વર્ષો પહેલાં જ મારી પત્નીનું એક બીમારીમાં અવસાન થઈ ચૂક્યું છે. નાનપણમાં જ માતા પિતા પણ સાથ છોડીને ચાલ્યા ગયા. એક દિવસ જેઠ મહિનાની ધોમ ધકતી બપોર પછી હું કારખાનામાં માટીના વાસણો ગોઠવવાનું કામ પતાવીને બહાર આવેલા વડના ઘટાદાર ઝાડ નીચે બેસવા આવ્યો. પરંતુ તે દિવસે ત્યાંનું દ્રશ્ય જોઈને મારા પગ થંભી ગયા. કારણ કે ત્યાં ઝાડના થડની ઓથ લઈને એક સુંદર લગભગ 27-28 વર્ષની છોકરી માથું ઘૂંટણમાં છુપાવીને જોર જોરથી રડતી હતી. તેની બાજુમાં એક નાનો થેલો પડ્યો હતો. મારા મનમાં એક વિચાર આવ્યો કે આટલી સુંદર છોકરી અહીંયા સીમમાં અને આ કાવજાવ ગરમીમાં કેમ રડી રહી છે. હું ધીમેથી તેની પાસે ગયો અને ગંભીર અવાજે બોલ્યો, કોણ છો તમે? અહીંયા કેમ રડો છો? ત્યારે એ છોકરીએ માથું ઊંચું કરીને જોયું. તેણે ધ્રુજતા હાથે આંસુ લૂછ્યા, પરંતુ ડરના લીધે કશું જ બોલી નહીં. તે માત્ર તેની ટપટપી આંખોમાં આંસુઓ ઉમટી રહ્યા હતા. હું તેને થોડે દૂર ખાટલા પર બેઠો અને નમ્રતાથી પૂછ્યું, અહીંયા આટલી સુમસામ જગ્યાએ તું શું કરી રહી છે? તારું નામ શું છે? ત્યારે તેની આંખોમાં ફરી પાણી આવી ગયું. તે બહુ ડરેલી હતી અને મને કશું કહેવા તૈયાર નહોતી, પરંતુ તેનો ચહેરો રડીને સાવ મુરઝાઈ ગયો હતો અને તેનું ગળું તરસથી સુકાઈ ગયું હતું. મને આ બધું જોઈને સહન ન થયું, એટલે મેં મારી ઓરડીમાંથી માટલાનું એકદમ ઠંડુ પાણી કાઢીને ગ્લાસ ભરીને તેની તરફ લંબાવ્યો. તેણે એક શ્વાસે આખો ગ્લાસ ખાલી કરી દીધો. પાણી પીવાથી તે થોડી શાંત થઈ અને થોડા સમય પછી તેનો ભય ઓછો થયો. તે ધીમા સ્વરે બોલી, મારું નામ અંજલિ છે. હું દૂરના એક શહેરમાંથી જીવ બચાવીને ભાગીને આવી છું. 2 દિવસ થઈ ગયા છે. હું બસમાં આમ જ ભટકી રહી છું. મારે કોઈ આશરો નથી. આ સાંભળીને હું ચકિત થઈ ગયો. મેં પૂછ્યું, પણ એવું તે શું થયું? તારા ઘરના લોકો ક્યાં છે? ત્યારે તેની આંખોમાંથી ફરી આંસુ વહેવા લાગ્યા અને તેણે પોતાની કહાની કહેવાનું શરૂ કર્યું. તે બોલી, લગભગ 4 વર્ષ પહેલાં મારા લગ્ન એક બહુ મોટા પરિવારના યુવક સાથે થયા હતા. તે દેખાવમાં બહુ સારો હતો અને શરૂઆતમાં મારી સંભાળ પણ રાખતો હતો. અમારું જીવન બરાબર ચાલતું હતું, પણ લગ્નને 4 વર્ષ થવા છતાં મારે કોઈ સંતાન સુખ મળ્યું નહીં. આ કારણે મારા સાસુ સસરાએ મને મેણા મારવાનું શરૂ કર્યું. તેણે મારા પતિને બીજા લગ્ન કરવા માટે ઉશ્કેર્યા. મારું માનસિક અને શારીરિક શોષણ એટલું વધી ગયું કે થોડા જ દિવસોમાં તેઓએ મારા પતિના બીજા લગ્ન ધામધૂમથી કરાવી દીધા. અંજલિએ ઊંડો શ્વાસ લીધો અને આગળ કહ્યું, બીજા લગ્ન પછી મારો પતિ આખો બદલાઈ ગયો. તે તેની નવી પત્નીના મોહમાં આવીને મને સાવ ભૂલી ગયો. મારા સાસુ સસરા મને ઘરની નોકરાણીની જેમ રાખતા અને નાની નાની વાતોમાં મારી સાથે મારપીટ કરતા. મેં આ બધું મારા વૃદ્ધ માતા પિતાને કહ્યું, પણ તેઓ બહુ ગરીબ અને લાચાર હોવાથી કશું કરી શક્યા નહીં. પણ એક દિવસ રાત્રે મેં સાંભળ્યું કે તેઓ મને હંમેશા માટે દુનિયામાંથી હટાવી દેવાની યોજના બનાવી રહ્યા છે. હું ડરી ગઈ
અને એ જ રાત્રે અંધારામાં ઘર છોડીને ભાગી ગઈ. મારે મારા પિયર જઈને મારા વૃદ્ધ મા બાપને મુશ્કેલીમાં નહોતા મૂકવા. એટલા માટે છેલ્લા 2 દિવસથી હું રસ્તા પર આમ જ ભટકી રહી છું. તેની આ કરુણ કહાની સાંભળીને મારું દિલ દુઃખથી ભરાઈ ગયું. મેં ધીમેથી પૂછ્યું, અંજલિ, શું તે ખાધું? તેણે નકારમાં માથું હલાવ્યું. ત્યારબાદ મેં મારી ઓરડીમાંથી મારું ટિફિન ખોલ્યું, જેમાં ગરમ રોટલી અને સબ્જી હતી. મેં આગ્રહ કરીને અડધું ભોજન તેને પીરસ્યું. તે પહેલાં બહુ સંકોચ અનુભવતી હતી, પણ મારી જીદ કરવા પર તેણે ખાવાનું શરૂ કર્યું. તે રડતા રડતા ખાતી હતી અને તેની આંખોના આંસુ મારા હૃદયને હચમચાવી રહ્યા હતા. મેં તેને કહ્યું, હવે તું ચિંતા ન કર, ભગવાન બધું સારું કરશે. ભોજન પૂરું થયા પછી તે ઊભી થઈને બોલી, સાહેબ, તમારો બહુ આભાર. હવે હું જાઉં છું. મેં વ્યાકુળ થઈને પૂછ્યું, પણ આ કાળી રાતે તું ક્યાં જઈશ? તેણે કહ્યું, જ્યાં કિસ્મત લઈ જશે ત્યાં. કોઈ નાનું મોટું કામ મળશે તો પેટ ભરી લઈશ. મિત્રો, તેના આ શબ્દોએ મારા દિલને હચમચાવી દીધું. હું તરત જ બોલ્યો, અંજલિ, જો તારી ઈચ્છા હોય તો તું મારા કારખાનામાં કામ કરીશ. મારા આ ઘરમાં કોઈ જ નથી, સાવ ખાલી પડ્યું છે. તું મારા માટે ભોજન બનાવી દેજે અને દિવસ દરમિયાન માટીના વાસણોની ગોઠવણ કરવામાં મારો હાથ બતાવજે. હું તને દર મહિને સારો પગાર આપીશ અને તારે ક્યારેય કોઈની સામે હાથ ફેલાવવો નહીં પડે. અંજલિ થોડી ક્ષણો સુધી આશ્ચર્યથી મારી સામે જોતી રહી. તેની આંખોમાં એક અનોખો વિશ્વાસ અને આશાનું કિરણ દેખાયું. તેણે ધીમેથી હા પાડી. હું કારખાનાનું બાકીનું કામ અધૂરું મૂકીને તેને મારા ઘરે લઈ આવ્યો. મેં તેને રહેવા માટે એક અલગ ઓરડો આપ્યો, રસોડું બતાવ્યું અને આંગણામાં બાંધેલી મારી 2 ગાયો બતાવી. તે બહુ સાદગીથી તેની નાની થેલી લઈને પોતાના ઓરડામાં ગોઠવાઈ ગઈ અને વારંવાર ભગવાનનો આભાર માનવા લાગી. પછી ધીમે ધીમે સાંજ થઈ અને એ રાત્રે અંજલિએ ચૂલા પર બંને માટે ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું. તેના હાથના ભોજનમાં એવો સ્વાદ હતો કે મને વર્ષો પછી મારા ઘરની લક્ષ્મી પાછી આવી હોય એવો અહેસાસ થયો. અમે આંગણામાં બેસીને સાથે ભોજન લીધું. ભોજન લેતા સમયે અંજલિની નજર દિવાલ પર લટકેલી એક જૂની તસવીર પર પડી. તેણે ધીમેથી પૂછ્યું, આ ફોટામાં જે યુવતી છે તે કોણ છે? મેં એક લાંબો શ્વાસ લઈને કહ્યું, તે મારી પત્ની પૂર્વી છે. 5 વર્ષ પહેલાં અમારા લગ્ન થયા હતા. તે ખૂબ જ પ્રેમાળ હતી અને મારા માતા પિતાના અવસાન પછી તેણે જ મારા જીવનને સંભાળ્યું હતું. પણ અચાનક એક ગંભીર બીમારીમાં તે મને કાયમ માટે છોડીને ચાલી ગઈ. એ દિવસ પછી આખું ઘર અને મારી જિંદગી સાવ સૂની થઈ ગઈ હતી. મારી આ વાતો સાંભળીને અંજલિની આંખો ભીની થઈ ગઈ. તે બોલી, મને માફ કરજો. મારો ઈરાદો તમને દુઃખ આપવાનો નહોતો. મેં હસીને કહ્યું, ના અંજલિ, ઉલટો તારી સાથે મારું દિલ ખોલીને મારું મન સાવ હળવું થઈ ગયું છે. ધીરે ધીરે દિવસો પસાર થતા ગયા અને અમારી ઓળખાણ એક વિશ્વાસમાં બદલાઈ ગઈ. અંજલિ રોજ સવારે વહેલા ઉઠીને ઘરનું કામ પતાવતી, ગાયોનું દૂધ દોહતી અને બપોરે કારખાનામાં આવીને વાસણોની ગોઠવણ કરતી. હું તેને સમયસર પૂરા પૈસા આપતો અને તેની સાદગી મારા દિલમાં વસી ગઈ હતી. મને ઘણીવાર નવાઈ લાગતી કે કોઈ માણસ આટલી પવિત્ર છોકરીને કેવી રીતે તરછોડી શકે. એક દિવસ અચાનક વાતાવરણ બદલાયું અને મને બહુ સખત ઝેરી તાવ આવી ગયો. હું ખાટલામાંથી ઊભો થઈ શકું તેમ પણ નહોતો. સવારે જ્યારે હું બહાર ન આવ્યો
ત્યારે અંજલિ ચિંતિત થઈ મારા ઓરડામાં આવી. તેણે મારા કપાળ પર હાથ મૂક્યો તો મારું શરીર અંગારા જેવું તપતું હતું. અંજલિ સહેજ પણ ગભરાયા વિના ગામના ડૉક્ટરને બોલાવવા માટે 1 કિલોમીટર દૂર દોડી ગઈ. ડૉક્ટર આવ્યા, મને ઇન્જેક્શન આપ્યું અને દવાઓ આપી. એ આખી રાત અંજલિ મારી પથારી પાસે જ બેઠી રહી. તે આખી રાત જાગીને મારા માથે ઠંડા પાણીના પોતા મૂકતી રહી. મને હાથ પકડીને દિલાસો આપતી રહી. તેનો આ નિસ્વાર્થ ભાવ જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા કે કોઈ અજાણ્યું વ્યક્તિ મારા માટે પોતાની ઊંઘ બગાડીને આટલી ચિંતા કરી રહ્યું છે. તેની આ સેવાએ મારા દિલમાં તેના પ્રત્યેનો પ્રેમ સદા માટે પાક્કો કરી દીધો. 2-3 દિવસ પછી હું સાજો થઈ ગયો. એક સાંજે અમે બંને આંગણામાં ખાટલા પર બેઠા હતા અને આકાશમાં તારાઓ ચમકી રહ્યા હતા. મારો અંજલિ પ્રત્યેનો પ્રેમ હવે સીમાઓ વટાવી ચૂક્યો હતો. મેં હિંમત ભેગી કરીને ધીમેથી તેનો કોમળ હાથ મારા હાથમાં લીધો. મારો સ્પર્શ થતાં જ અંજલિએ આશ્ચર્યથી મારી સામે જોયું. અમારી નજરો મોવી ગઈ. મેં ગંભીર અને ભીના અવાજે કહ્યું, અંજલિ, તું મારા જીવનમાં આવી ત્યારથી મારું આ સૂનું ઘર ફરીથી જીવંત બન્યું છે. તારો આ પવિત્ર સ્વભાવ મારા દિલને સ્પર્શી ગયા છે. મને તારા પ્રત્યે સાચો પ્રેમ થઈ ગયો છે. શું તું મારી સાથે લગ્ન કરીશ? તારે આમાં કોઈ દબાણ નથી. તારી ઈચ્છા હોય તો જ હા કહેજે. આ સાંભળતા જ અંજલિની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે મારો હાથ વધુ મજબૂતાઈથી પકડીને રડતા રડતા કહ્યું, મનન, તમે મને એવા સમયે આશરો આપ્યો જ્યારે આખી દુનિયા મારી દુશ્મન બની હતી. તમે ધારો તો મારો ખોટો ફાયદો ઉઠાવી શકતા હતા, પણ તમે મને હંમેશા એક દેવી સમાન સન્માન આપ્યું છે. મારું દિલ પણ તમને ક્યારનું પોતાનું માની ચૂક્યું છે. મને પણ તમારી સાથે બહુ જ પ્રેમ છે. અમે બંને બહુ જ ભાવુક થઈને એકબીજાની નજીક આવ્યા અને અમારા 2 તૂટેલા દિલો હંમેશા માટે એક થઈ ગયા. બીજા જ દિવસે અમે ગામના મંદિરે જઈને ભગવાનના આશીર્વાદ લીધા. થોડા દિવસ પછી હું ગામના વડીલો અને સરપંચને મળ્યો અને તેમને અંજલિની સાચી પરિસ્થિતિ જણાવી. શરૂઆતના સમયમાં લોકો થોડા અચકાયા, પણ અમારી પવિત્રતા જોઈને ગામના એક વડીલ બોલ્યા, બેટા મનન, જિંદગી જો ફરીથી જીવવાનો મોકો આપતી હોય તો સમાજની ચિંતા છોડીને આગળ વધવું જોઈએ. અમારા આશીર્વાદ તમારી સાથે છે. જ્યારે અંજલિના વૃદ્ધ પિતાને આ વાતની ખબર પડી ત્યારે તેમને ખૂબ જ આનંદ થયો. બધાનો રાજીપો સાથે અમે ખૂબ જ સાદગીથી કોર્ટમાં અને મંદિરમાં લગ્ન કરી લીધા. મિત્રો, આજે અમારા લગ્નને 2 વર્ષ થઈ ગયા છે. અમે માત્ર પતિ પત્ની જ નથી, પણ એકબીજાના શ્રેષ્ઠ મિત્રો છીએ. અમારી મહેનતથી અમારો બિઝનેસ પણ બહુ સરસ ચાલે છે અને ગયા મહિને જ અંજલિએ મને એક સુંદર નાની દીકરીનું સુખ આપ્યું છે. આજે જ્યારે હું મારી દીકરીને ખોવામાં રમાડું છું અને અંજલિને હસતી જોઉં છું, ત્યારે મને સમજાય છે કે સાચો પ્રેમ ક્યારે ભૂતકાળ નથી જોતો. તે તો બસ મુશ્કેલ સમયમાં એકબીજાનો સાચો પડછાયો બનવામાં છે. મિત્રો, અંજલિ અને મનનની આ પ્રેમ કથા તમને કેવી લાગી? જો વાર્તા દિલને સ્પર્શી ગઈ હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. ધન્યવાદ મિત્રો. ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી ખુશ રહો. તમારું ધ્યાન રાખો. ધન્યવાદ મિત્રો. જય હિન્દ.